મમ્મીએ હાલરડું ચાલુ કરી દીધું પાછું અને સૂઈ ગયો છે. હવે આપણે ફટાફટમાં 2 કેળા ખાઈ લઈશું, કારણ કે મોર્નિંગમાં ઉઠ્યાના તરત જ કેવા સવારના વાગે છે 7. ગાંધીનગર રેલવે સ્ટેશન પહોંચી ગયો છું. હવે આજનો ગોલ 15 કિલોમીટરનો છે, કારણ કે આજે સન્ડે છે, આપણા ઘરે ટાઈમ બી છે, એટલે આજે 15 કિલોમીટર એક્ઝેક્ટ પૂરો કરીશું. અને ખૂબ સુંદર નજારો આ ગાંધીનગર કેપિટલ રેલવે સ્ટેશન, હોટલ લીલા. સુરત દાદાનું આગમન થયું નથી અને જો ધુમ્મસભર્યું વાતાવરણ સરસ. અત્યારે ગાંધીનગરની પબ્લિક અત્યારે એક્સરસાઇઝ કરવા આવી છે. કુદરતે આપેલી ફ્રી એર તાજી અત્યારે લઈ રહ્યા છે લોકો. ચલો તો આજે આપણો ગોલ પૂરો કરીશું અને ગચાડના ગાર્ડનનો ખૂબ સરસ નજારો ફ્રેશ એર સાથે. આજે વાવોલથી સીધું વિધાનસભા રોડ અને ત્યાંથી સેક્ટર 21થી યુ ટર્ન લઈશું, એટલે આપણું 15 કિલોમીટર કમ્પ્લીટ થશે. આમ તો સાયકલિંગ ચાલુ કરે 3 મહિના થઈ ગયા છે મારા, પણ ડ્યુ ટુ હોસ્પિટલ રીઝનના કારણે વિડીયોને બધું નહોતો બનાવતો. હવે ઈચ્છા થઈ છે વ્લોગિંગ સ્ટાર્ટ કરીએ અને રોજ ડેલી વ્લોગ અપલોડ કરવાનો ટ્રાય કરીએ. આમ તો ખરેખર હું તમને સાચું કહું છું, સવારે મોર્નિંગમાં સાયકલિંગ, વોકિંગ અને આ રીતે એક્સરસાઇઝ કરશો તો આખો દિવસ તમારો એનર્જેટિક જશે. સુરત દાદાનું આગમન થઈ ગયું છે. ગાંધીનગર અક્ષરધામ પહોંચી ગયો છું. લાગ્યું કે 15 કિલોમીટરનો હતો, પણ 17-18 કિલોમીટર થઈ જશે લાગ્યું. ટાઈમ હતો એટલે મેં કીધું થોડું વધારે સાયકલિંગ કરી લઈએ. અક્ષરધામ હવે અહીંયાથી સેક્ટર 30ના સર્કલેથી રાઉન્ડ મારીને પાછા જઈશું વાવોલ. સરસ નજારો ગાંધીનગરનો. ગાંધીનગર સેક્ટર 30નું સર્કલ. હવે અહીંયાથી યુ ટર્ન લઈ લઈશું, કારણ કે અહીંયા 15-17 કિલોમીટર એક્ઝેક્ટ લગભગ. ગાંધીનગર પંચદેવ મંદિરના સવારમાં દર્શન. હર હર મહાદેવ. રિટર્ન નીકળી ગયો છું. હવે લગભગ અડધો કલાકની અંદર ઘરે પહોંચી જઈશ. સવારમાં એક્સિડન્ટ એક્ટિવા અને કાર સાથે રોડ ઉપર. આઈ હોપ કે કોઈને વાગી ન હોય. સવારમાં ફ્રેશ ફ્રૂટનો જ્યુસ. અત્યારે પબ્લિકની અવરજવર વધી ગઈ છે. ઘરે પહોંચી ગયા છીએ. એની મમ્મી આરામ સૂતા છે. આજે એને ડિસ્ટર્બ નહીં કરીએ, સુવા દઈશું. ચલો જલ્દી ફ્રેશ થઈ જઈએ. આરામ સૂતો છે, એની મમ્મી નાહવા ગઈ છે અને મોર્નિંગમાં ફ્લિપકાર્ટનો ઓર્ડર આવી ગયો છે. એના ફોર્મ્યુલા મિલ્કનું સ્ટોરેજ કન્ટેનર. બહુ સરસ પ્લાસ્ટિક છે, એરટાઇટ છે. અરાઉન્ડ 250ની આજુબાજુ પડ્યો. અંદર સ્કૂપ આપેલી છે 30 ગ્રામ સમથિંગની. અહીંયા એનું સ્ટોરેજ છે. પાવડર ઓવર ન થાય એટલા માટે અહીંયા એને વધારાનો નીકળવા માટેનું એક આપેલું છે. સરસ છે, તમે બી મંગાવી શકો છો. પ્લાસ્ટિક ક્વોલિટી બહુ સારી છે. ક્યાંય તમે ટ્રાવેલિંગમાં હોવ કે ગમે તેમાં હોવ ઉપયોગ કરી શકો, અને રેગ્યુલર યુઝ કરતા હોય તો બી વાંધો નથી. આરામની માલિશ ચાલી રહી છે. યુઝ કરીએ છીએ અમે ચીકોનું 0 મંથનું મસાજ ઓઇલ. ઓલિવ એ નોર્મલ ઓઇલ છે, બહુ સરસ છે. મસાજ કરવાના ટાઈમે આરામથી સૂતા હોય છે. માટે મિમીના વાઇપ્સ વાપરીએ છીએ.
કોઈ પ્રમોશન નથી કરતા, તમે કોઈ બી વસ્તુ વાપરી શકો છો. અમને જે ઠીક લાગે છે અમે એ વસ્તુ વાપરીએ છીએ. હાથ ઊંચા કરીને એક્સરસાઇઝ ચાલુ કરીએ. અને આજે બતાવીએ આરંભની પર્સનલ કેર, બોડી કેરની પ્રોડક્ટો છે, કોઈ પ્રમોશન આ નથી. છે બોડી વોશ વિથ શેમ્પુ, 0 મંથ વાળું એમ ને? જી. એનું મસાજ ઓઇલ, પછી આ છે એનું હેર ઓઇલ, મધર સ્પર્શનું. આ મધર સ્પર્શનો લાયા છીએ. આ બધી પ્રોડક્ટ 0 મંથ વાળી છે, યુઝ કરી શકાય એવી પછી છે. આ છે કોકોનટ ઓઇલ, જે ડાયપર માટે હું ડાયપર રેસિસ થાય ને એના માટે હું આ લગાવું છું. ડાયપર રેસિસ ક્રીમ છે મિમીની છે, પણ યુઝ નથી કરતા અમે, અને એટલું ડાયપર બી નથી પહેરાવતા એને. પછી આ છે એની ફેસ ક્રીમ, સીબામેડની ફેસ ક્રીમ. અને આ છે એનું બોડી લોશન મિમીનું. મોસ્ટ ઓફ બધું ચીકુનું જ છે, અને મધર સ્પર્શનું છે. સીબામેડની ખાલી ફેસ ક્રીમ છે, અને કા મિમીનું ડાયપર રેશિસ ક્રીમ છે. હજુ જોઈએ છે કયું એના સૂટ થશે, પછી એ પ્રમાણેનું વાપરીશું. અત્યારે તો મસ્ત સૂતા છે. એની બોડી કેર. હવે એની મમ્મી એને મોઇશ્ચરાઇઝર ને એ બધું લગાવી દેશે, ફેસ ક્રીમ ને બધું. વાઇપ્સથી એને કમ્પ્લીટ ચોખ્ખો કરી કપડાં પહેરાવી દેશે, પછી સુવાડી દેશે ખવડાવીને. કારણ કે આવા તો ઊંઘ જ કરશે, કારણ કે રાતે જાગવાનું છે એટલે. બસ આજે રવિવાર છે ને, એટલે આપણે એના જોડે જોડે આખો દિવસ આરામ કરીએ. કોઈ મહેમાન આવે એ પહેલા આપણે સુઈ જઈએ. હવે એની જે બોટલો ને એ બધું જે ખરું એ હાઇજીન રાખવું બહુ મહત્વનું કામ છે. એટલે હું તમને બતાવું કઈ રીતે એને અમે જમ્પ્સ ફ્રી કરીએ છીએ, અને કઈ રીતે એ બોટલોની, એની જે પ્લાસ્ટિક બોટલો તો અમે યુઝ કરવાની બંધ કરી દીધી છે, પણ ઇમરજન્સી યુઝ માટે જ ખાલી યુઝ કરીએ છીએ. અમુક રાખેલી છે. એના માટે ઓનલી ફોર ગ્લાસની બોટલો લાવી દી છે. હવે એને ચોખ્ખો કરીને હવે આ બધું વોશ કરીશું અને સ્ટેરિલાઇઝ કરીશું, અને પછી જ અમે યુઝ કરીશું. સુધી એને બને ત્યાં સુધી એને એની મમ્મીનું જ મિલ્ક આપીએ છીએ. બટ ઇમરજન્સી માટે આ બધી વસ્તુની જરૂર પડે છે, તો આને સારી રીતે વોશ કરીશું. એના માટે વોશ માટે બોટલને એ બધું વોશ માટે અમે મધર સ્પર્શનું ક્લિન્ઝર વાપરીએ છીએ. સારી રીતે વોશ કરી દેવાની પહેલાંથી જ. અને હાઇજીન રાખવું બહુ જરૂરી છે, કારણ કે એના પેટના કોઈ પણ પ્રકારે ઇન્ફેક્શન ન લાગવું જોઈએ. એટલે ચલો આને વોશ કરી લઈએ ફટાફટ. એ બધી વસ્તુ ક્લિન્ઝરથી સરસ રીતે વોશ કરી લીધી છે. હવે નેક્સ્ટ સ્ટેપ છે મિમીનું સ્ટેરિલાઇઝર. સ્ટેરિલાઇઝરની અંદર જમ્પ્સ ફ્રી કરવા માટે મૂકીશું. આમાં સ્લાઇડ આરઓનું જ પાણી યુઝ કરવાનું. આરઓનું પાણી યુઝ કર્યા પછી દરેક વસ્તુ આ રીતે બોટલો આ રીતે ગોઠવી દેવાની. દરેક વસ્તુને અલગ કરીને અલગ કમ્પાર્ટમેન્ટની અંદર ગોઠવી દઈશું. સરસ રીતે બધું ગોઠવી દીધું છે. હવે આને 5-10 મિનિટ માટે ઓન કરી દઈશું. એટલે ગરમ સ્ટીમથી જેટલા બી જમ્સ હશે એ મરી જશે. અને આને વાઇપ્સ કરીને પછી જ યુઝ કરીશું. એ તૈયાર થઈ ગયો છે. હવે એને ખવડાવીને સુવાડી દઈશું, અને આજનો દિવસ અમે આખો દિવસ આરામ કરીશું. આજે રવિવારની અમે છુટ્ટી છે, તો પૂરેપૂરો આરામ લઈ લઈશું, કારણ કે રાત્રે નાઇટ ડ્યુટી અમારી સ્ટાર્ટ થઈ જાય છે. શું કહેવું? એટલે આજે અમે આરામ કરીશું. વિડીયો અહીંયા જ પૂરો કરીશું. મળીએ કાલે. જય માતાજી, જય શ્રી રામ. વિડીયોને લાઈક કરી દેજો, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો.